નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના સ્વતંત્રતા સંગ્રામની બે અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણીશું. ઓગસ્ટ ઓફર 1940 અને વ્યક્તિગત સત્યાગ્રહ, જેને દિલ્હી ચલો સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ ઓગસ્ટ ઓફરની. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારને ભારતના સહકારની જરૂર હતી. તેથી 8 ઓગસ્ટ 1940ના રોજ સિમલામાં વાઇસરોય લોર્ડ લિનલિથગોએ ઓગસ્ટ ઓફરની જાહેરાત કરી. આ ઓફરની મુખ્ય જોગવાઈઓમાં યુદ્ધ પછી ભારતીયોને પોતાનું બંધારણ ઘડવાની તક આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. વાઇસરોયની કારોબારી પરિષદમાં વધુ ભારતીય સભ્યોનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી. યુદ્ધ સલાહકાર પરિષદ બનાવવાની વાત કરવામાં આવી. લઘુમતીના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપવામાં આવી અને ભારતને ભવિષ્યમાં ડોમિનિયન સ્ટેટસ તરફ આગળ વધારવાનો આશય વ્યક્ત કરવામાં આવ્યો. પરંતુ 21 ઓગસ્ટ 1940ના રોજ વર્ધામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઓગસ્ટ ઓફરનો અસ્વીકાર કર્યો, કારણ કે તેમાં ભારતને તાત્કાલિક સ્વરાજ્ય આપવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નહોતી. હવે વાત કરીએ વ્યક્તિગત સત્યાગ્રહ, એટલે કે દિલ્હી ચલો સત્યાગ્રહની. કોંગ્રેસ દ્વારા ઓગસ્ટ ઓફરનો અસ્વીકાર કર્યા બાદ 17 ઓક્ટોબર 1940ના રોજ પવનાર, વર્ધાથી મહાત્મા ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી. આ સત્યાગ્રહનો મુખ્ય હેતુ હતો બ્રિટિશ સરકારે ભારતને તેની સંમતિ વગર બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કર્યો તેનો અહિંસક વિરોધ કરવો. આ સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી આચાર્ય વિનોબા ભાવે હતા, જ્યારે બીજા સત્યાગ્રહી જવાહરલાલ નહેરુ હતા. બ્રહ્મદત્ત સહિત અનેક કોંગ્રેસના કાર્યકરો પણ આ આંદોલનમાં જોડાયા હતા. ઘણા સત્યાગ્રહીઓને બ્રિટિશ સરકારે ધરપકડ કરી, છતાં આ અહિંસક આંદોલન 1941 સુધી ચાલુ રહ્યું અને ત્યારબાદ 1942ની ભારત છોડો ચળવળ માટે પાયો તૈયાર થયો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને આવા જ ઇતિહાસ અને ના વિડિયો માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.